અમદાવાદમાં આગામી સમયમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। રથયાત્રાના રૂટ પર ભયજનક અને જર્જરિત મકાનોને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। સર્વે દરમિયાન રથયાત્રાના રૂટ પર આવેલા કુલ 4675 મકાનોમાંથી 523 મકાનો ભયજનક હોવાનું સામે આવતા માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં સૌથી વધુ 282 મકાનો ખાડિયા વિસ્તારમાં અને 221 મકાનો દરિયાપુર વિસ્તારમાં હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત જમાલપુરના 9 અને શાહપુરના 4 મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણે જે રથયાત્રા રૂટ મધ્ય ઝોનમાંથી પસાર થાય છે, લગભગ 12 કિલોમીટરનો આખો જે રૂટ છે એમાં 4675 કુલ મકાનોની સંખ્યા છે, જે પૈકી 523 મકાનો છે જેને આપણે ભયજનક તરીકે આઈડેન્ટિફાઈ કરીને નોટિસીસ આપવામાં આવેલી છે। ગત વર્ષે પણ આપણે આ મકાનોને આઈડેન્ટિફાઈ કરીને નોટિસ આપવામાં આવેલી હતી, જે પૈકી હાલના તબક્કે આજે આપણે મકાનો ઉતારવાની કામગીરી શરૂ કરાવેલી છે। મોતી મહેલ રોડ ઉપર આવેલા 2 મકાનોના ભયજનક ભાગ ઉતારવાની કામગીરી આજે પૂર્ણ કરાવેલી છે।